ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ. મહેસાણામાં આવેલા IMA હોલ ખાતે ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ હતી, જેમાં પૂર્વ પરીક્ષા પૂર્વે ફોટો શૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આપનું નામ જણાવજો અને આજે જે એક્ઝામ માટે એઝ એ પેરેન્ટ્સ તમે આવ્યા છો તો તમને કેવો અનુભવ રહ્યો અને શું કહેવા માગશો આપ? ડૉક્ટર વૈશાલી પંચાલ, મધર ઓફ દલીશા પંચાલ. આજે વિશારદની પ્રેક્ટિકલની એક્ઝામ અમારી દીકરીઓની હતી. અમારી 5 દીકરીઓ અને એમના ગુરુ ઉષ્માબેન ત્રિવેદી. ઉષ્માબેન ત્રિવેદીની વાત કરીએ તો આખું વર્ષ એમને ખૂબ મહેનત કરાવી છે દીકરીઓને આ પરફોર્મન્સ માટે, અને આજે આ પરફોર્મન્સ પૂરું થયું છે. અને કહેવાય કે એકદમ ડિવોશનથી એમને મહેનત કરાવી છે. પોતાની દીકરીઓ હોય એવી રીતે એમને સાચવી છે અને એમને આજે તૈયાર કરી છે. આજે આ પ્રેક્ટિકલની એક્ઝામ અહીંયા પૂરી થઈ છે અને બધી મધર વતી ઉષ્માબેનનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ઓકે. તારીખ 7 એપ્રિલ 2026ના રોજ બપોરે 3:30 વાગ્યે મળતી માહિતી પ્રમાણે ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ. મહેસાણામાં આવેલા IMA હોલ ખાતે ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ હતી, જેમાં પૂર્વ પરીક્ષા પૂર્વે ફોટો શૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. नमस्कार, मैं आनंद मेनन, डायरेक्टर मुद्रा स्कूल ऑफ इंडियन क्लासिकल डांसेस अहमदाबाद में हम चला रहे संस्था पिछले 52 ईयर्स से. एंड उष्मा जी हमारे शिष्य रह चुकी हैं और हमें बहुत आनंद हो रहा है कि बच्चों ने महसाना नॉट ओनली बिजनेस हब लेकिन एज कला का भी एक हब हो रहा है. एंड बच्चे मेहनत कर रहे हैं, गुरुएं सही सिखा रहे हैं, तो हमें बहुत आनंद है और बहुत बहुत शुभकामनाएं. ये जो एग्ज़ाम अभी हुई है इसमें क्या अभी बच्चों को क्या आगे प्रोत्साहित मिलेगा और क्या किस प्रकार का सर्टिफिकेट आप प्रोवाइड करते हैं? तो हम महागुजरात गांधर्व संगीत समिति के साथ जुड़े हुए हैं और महागुजरात गांधर्व संगीत समिति जो है वो विशारद और अलंकार के जो सर्टिफिकेशन कोर्स करवाती है. तो उनके कोर्सेज एक्चुअली बच्चों को आजकल गवर्नमेंट स्कूल्स एंड कॉलेजेस एंड वहाँ पे भी बच्चों को ये एडमिशन्स के लिए हेल्प करता है. तो हमें बहुत आनंद हो रहा है कि ये कला सिर्फ एक कला का साधना के नहीं है, बट इट इज़ ऑल्सो हेल्पिंग चिल्ड्रन एडमिशन्स मिलने के लिए, नौकरियों में
तो हम जो कला साधक हैं हमारे लिए बहुत ही आनंद की बात है। कुछ ऐसी कला है जो लुप्त होती जा रही है, तो उस प्रकार में आप क्या आपका अभिप्राय क्या होगा? मुझे जैसे कि लगता है कोई अभी अभी का जो जनरेशन है वो काफ़ी कला के तरफ जा रहा है। जैसे अगर आप कहें तो भजन जैमिंग है, ये सब में लोगों को कला की तरफ जा रहे हैं। तो मुझे लगता है ये एक सर्किल है लाइफ है कि एक टाइम ऐसे था जब कला को एक्चुअली हम लोग को स्ट्रगल करना पड़ता था बच्चों को ये कला सिखाए। बट आज का जनरेशन इज़ रियली डूइंग अ गुड जॉब। ये कला की तरफ वो लोग आकर्षित हो रहे हैं एंड बस यही प्रभु से प्रार्थना है ये आगे बढ़े सारी कला। હું ઉષ્મા ત્રિવેદી જાની 35 યર્સથી અહીંયા મહેસાણામાં ક્લાસિકલ ડાન્સ ભરતનાટ્યમના ક્લાસ ચલાવું છું. મારા ગુરુશ્રી અનંત મેનન સર, જે અમદાવાદમાં મુદ્રા ક્લાસીસ ચલાવે છે, એમના ક્લાસીસને બી 52 યર્સથી એ ચલાવે છે. મારી ડોટર ઋત્વા જાની, એ મારી પાસે બી પ્રશિક્ષિત થયેલી છે અને મારા ગુરુ પાસે પણ એ શીખેલા છે. અને મને બહુ પ્રાઉડ છે કે અનંત મેનન સર મારા ગુરુ છે. આજે અમે અહીંયા વિશારદ અને અલંકારની એક્ઝામ યોજી રહેલી હતી અને છોકરીઓએ બહુ પ્રાઉડ ફીલ કરાવ્યું છે. બધાએ બહુ સારું પરફોર્મ કર્યું છે. તો સ્પેશિયલી થેન્ક્સ છોકરીઓને કે એમણે આટલી મહેનત કરી, અને સ્પેશિયલી થેન્ક્સ એમના પેરેન્ટ્સને કે જેઓ સતત પૂછ્યા કર્યા વગર જેટલી વાર કહીએ પ્રેક્ટિસમાં મોકલવા, બીજી મહેનત કરાવી, એમની પાછળ સતત લાગેલા હતા, ત્યારે છોકરીઓએ આટલું સરસ પરફોર્મ કર્યું. આજે જે એક્ઝામ યોજાઈ એમાં વિનિંગ પ્રાઇઝ કે કઈ રીતેનું આગળનું એમને સર્ટિફિકેટ શું આપશો અને કઈ રીતેનું એ લોકોને પ્રોત્સાહિત કરવાનું? જી, આ ગવર્મેન્ટ અપ્રુવડ એક્ઝામ છે. એનું સર્ટિફિકેટ ગવર્મેન્ટમાં રજિસ્ટર્ડ થયેલી ઇન્સ્ટિટ્યૂટ મહાગુજરાત ગાંધર્વ સમિતિમાંથી આવશે. આજે જે એક્ઝામિનર અહીંયા આવેલા હતા એ એમની માર્કશીટ બનાવીને પછી આવશે, તો ત્યારે એમને રિઝલ્ટ એનાયત થશે. આગળનું શું પ્લેટફોર્મ મળશે અમને? હા, આ સર્ટિફિકેટ એમને આગળ જોબ એક્વાયર કરવામાં, પછી આગળ કોલેજમાં બીજે એડમિશન્સ લેવામાં આના પોઈન્ટ્સ કાઉન્ટ થાય છે. પ્લસ આ એક ડિગ્રી કોર્સ થઈ ગયો વિશાળ. હવે એમને આગળ વધવા માટે માસ્ટર કોર્સ બી જોઈન કરી શકે, અને એક સ્ટેજ પરફોર્મન્સ અરંગેત્રમમાં બી એ લોકોનો સ્ટેજ પર પ્રવેશ કરવા માટેનું એક સ્ટેજ છે, એમાં બી એ આગળ વધી શકે છે. કેટલા વર્ષનો કોર્સ હોય છે અને આનું શું મહત્વ છે? જી, વિશારદનો 7 વર્ષનો કોર્સ હોય છે. 5 વર્ષથી છોકરીઓ આમાં એડમિશન લે છે અને 7-8 વર્ષ પ્રેક્ટિસ કરીને પછી આ ડિગ્રીની એક્ઝામ આપે છે. અને આનાથી આગળ માસ્ટર બી થાય છે, પીએચડી બી થાય છે આમાં. અને આની પણ વેલિડિટી જે તમે એજ્યુકેશનલ સર્ટિફિકેટ હોય છે એના જેટલી જ હોય છે. કોઈ એજ લિમિટ હોય છે? ના, આમાં કોઈ એજ લિમિટ નથી હોતું. 5 વર્ષથી લઈને દીકરીઓ 60 વર્ષ, 70 વર્ષના બી કરે છે. અને એવું નથી કે એકલી ગર્લ્સ કરે છે, ફિમેલ અને મેલ બંને ઇક્વલ છે આમાં પાર્ટ લેવામાં. नमस्कार, मैं अनंत मेनन, डायरेक्टर मुद्रा स्कूल ऑफ इंडियन क्लासिकल डांसेस अहमदाबाद में हम चला रहे हैं संस्था पिछले 52 ईयर्स से। एंड उष्मा जी हमारे शिष्य रह चुकी हैं और हमें बहुत आनंद हो रहा है कि बच्चों ने महसाना नॉट ओनली बिजनेस हब लेकिन एज कला का भी एक हब हो रहा है। एंड बच्चे मेहनत कर रहे हैं,